ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે પાછા ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. તો આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરશું. નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. તમારા 14 નંબરનું ચેપ્ટર છે મિત્રો દોલનો. તો આજે આપણે દોલનો વિશે બેઝિક માહિતી મેળવીશું. ત્યારબાદ આવર્ત ગતિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય તેના વિશે વાત કરીશું. ચાલો, તો પહેલા આપણે વાત કરવાની છે મિત્રો ભાઈ દોલનો વિશે. તો દોલનો વિશે વાત કરીએ તે પહેલા બેઝિક ભાઈ ગતિ કોને કહેવાય છે તેના વિશે આપણે વાત કરીએ. ભાઈ આપણા ચેપ્ટર નંબર છે ભાઈ 14 દોલનો. ચાલો, તો પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ ભાઈ. પહેલા પ્રસ્તાવના જોઈએ કે જેમાં આપણે વાત કરીશું કે ભાઈ બેઝિક માહિતી ગતિ વિશે. ચાલો, તો મિત્રો કેટલાને ખબર છે ભાઈ ગતિ કોને કહેવાય? ચાલો બોલો. ઓલરેડી ઘણા વિદ્યાર્થીઓ છે તે આ ઓલરેડી ભણી ગયા છે, તો પણ આપણે એકવાર પાછો રિપીટ કરશું એટલે આખું ચેપ્ટર એક લેરમાં ચાલે. બરાબર. ચાલો, તો પહેલા વાત કરીએ ભાઈ ગતિ કોને કહેવાય. માનો કે કોઈ એક પદાર્થ છે કે જે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે. જો કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. બરાબર ને? તો ગતિમાં કોને ક્યારે કહેવાશે પદાર્થ? જ્યારે પદાર્થ છે તે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો રહેતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહી શકીએ. હવે જો અત્યાર સુધી આપણે ઘણી બધી ગતિની ચર્ચા કરેલી છે. કઈ કઈ ગતિ? જેમ કે સ્થાનાંતરિત ગતિ. સ્થાનાંતરિત ગતિ એટલે કે ભાઈ નોર્મલી આપણે જે સ્થાનાંતર થાય, કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. બરાબર. પછી પ્રક્ષિપ્ત ગતિ, ચાક ગતિ, બરાબર, વર્તુળાકાર ગતિ, આ બધી ગતિની ચર્ચાઓ આપણે ઓલરેડી કરેલી છે. તો આ બધી ગતિમાં આપણે જોઈ શકીએ છીએ ભાઈ પદાર્થની ગતિ છે સ્થાનાંતરિત ગતિ હોય એટલે કે કોઈ એક પદાર્થ છે તે સમયની સાપેક્ષે પોતાના સ્થાન બદલીને કોઈ બીજી જગ્યાએ જતો હોય તો એ ગતિમાં છે તેમ આપણે કહી શકીએ. પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિમાં જોયેલું આપણે કોઈ પદાર્થને માનો કે બોલને ફેંકવામાં આવે તો બોલ છે તે આ રીતે જશે. બરાબર, કે જેનો આપણે કહીએ ગતિપાત કહીએ તો એ પર્વલયકાર હોય. બરાબર. એ પ્રક્ષિપ્ત ગતિ એટલે કે એને એક્સ અને વાય બંને એક્સિસમાં ગતિ હશે. કઈ ચાક ગતિની વાત કરીએ ભાઈ, ચાક ગતિમાં આપણે કઈ વર્તુળાકાર ગતિ અથવા તો કઈ એક પદાર્થ પોતાની ધરીની આસપાસ પણ ભ્રમણ કરતો હોય ને આગળ પણ વધતો હોય એટલે વર્તુળાકાર ગતિ બંનેના મિશ્રણ સ્વરૂપે આપણે મળે છે. ચાલો, તો આ બધી ગતિ છે એ મિત્રો કેવી છે તો કે અપુનરાવર્તિત ગતિ છે. અપુનરાવર્તિત ગતિ એટલે કે હવે જો અમુક સમય જાય ત્યારે પદાર્થ પાછો પોતાની ઓરિજિનલ સ્થિતિમાં તો આવી નથી શકવાનો ને. ઓરિજિનલ સ્થાન એટલે જે સ્થાનથી એને ગતિની શરૂઆત કરી હોય. માનો કે કોઈ પદાર્થ ગાડી છે તો ગાડી આ રીતે ગતિ કરે છે તો અમુક સમય જશે તો ગાડી તો આગળ જ વધવાની છે ને, પાછા પોતાના ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જવાની નથી. તો એ બધી ગતિ છે તે અપુનરાવર્તિત ગતિ કહેવાય. બરાબર. ઘણા પુનરાવર્તિત ગતિ પણ છે કે જે આપણે આ ચેપ્ટરમાં તે ગતિની ચર્ચા કરવાની છે. તો આ મોસ્ટ ઓફ ગતિ, આ ગતિ છે તે અપુનરાવર્તિત ગતિ છે. વર્તુળાકાર ગતિ છે તે પુનરાવર્તિત ગતિ કહેવાય. બરાબર. કેમ તે હમણાં આપણે આગળ જોઈશું. પુનરાવર્તિત ગતિ એટલે કે ભાઈ પોતાનું ઓરિજિનલ સ્થિતિમાં પાછો આવી જતો હોય અમુક સમય બાદ ને નિયત સમયમાં ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય. તો એ ગતિને પુનરાવર્તિત ગતિ કહેવાય. બરાબર. તો આ પ્રકરણમાં આપણે જોઈશું ભાઈ પુનરાવર્તિત ગતિ વિશે. તેના વિશે વાત કરવાની છે. પુનરાવર્તિત ગતિ. પુનરાવર્તિત ગતિમાં આપણે જોવાનું છે સરળ આવર્ત ગતિ અથવા તો કહેવાય આવર્ત ગતિ અને દોલિત ગતિ. બરાબર. આવર્ત ગતિ અને દોલિત ગતિ વિશે આપણે વાત કરવાની છે. ચાલો, તો આ ટોપિક થી આપણે આગળ વધીએ કે ભાઈ સરળ આવર્ત ગતિ અથવા તો કે આવર્ત ગતિ કોને કહેવાય તેના એક્ઝામ્પલ જોઈએ અને દોલિત ગતિ કોને કહેવાશે તેના એક્ઝામ્પલ જોઈએ. ચાલો, તો પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ તો વધારે ખ્યાલ આવશે. ઓલરેડી આપણે જોયેલા જ છે. હવે માનો કે કોઈ એક કીડી છે. બરાબર. એ બોર્ડ ઉપર ચડે છે આ રીતે. તો કીડી શું કરે છે ભાઈ? બોર્ડ ઉપર ચડે છે પણ અમુક હાઈટ ઉપર તે પહોંચીને પાછી લપસી જાય છે એટલે નીચે પડે છે. બરાબર. તો ઉપર ચડે છે, નીચે પડે છે, ઉપર ચડે છે, નીચે પડે છે. તો એનો જો xt નો ગ્રાફ આપણે બનાવીએ
સ્થાનાંતર સમયનો આપણે જો ગ્રાફ બનાવીએ, ચાલો આ શું દર્શાવે છે? એક્સ નું ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે. તો ગ્રાફ આપણને કંઈક આ પ્રકારે મળશે. ચાલો મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ નોટિસ કરવાની છે. શું નોટિસ કરવાની છે? કે ભાઈ જ્યારે કીડી ઉપર ચડે છે ત્યારનો સમય જુઓ, કીડી જ્યારે નીચે પડે છે ત્યારનો સમય જુઓ. માનો કે આને x1 લેવામાં, અહીંયા x2 લેવામાં આવે તો અહીંયા આપણને ખબર છે x1 > x2 આવશે. બરાબર ને? ઘણાને એક્સપિરિયન્સ હશે ભાઈ, પહાડ ઉપર ચડતા વાર લાગે છે, ઉતરતા વાર લાગતી નથી. મીન્સ કે પડતા વાર નથી લાગતી. બરાબર. ચાલો, તો કીડી જ્યારે ઉપર તરફ ચડશે ત્યારે એને કેટલો વધારે, સોરી અહીંયા સમય આવશે ને, સમયગાળો છે t1, અહીંયા t2 આવશે. ચાલો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ t1 સમયગાળો છે તે t2 સમયગાળા કરતા વધારે છે. કેમ? કેમ કે કીડી છે તે ઉપર ચડતી હશે, ઉપર ચડવામાં એને વધારે સમય લાગશે, અને કીડી જ્યારે પડશે ત્યારે એને નીચે ઉતરતાનો નીચે પડતા છે તેને સમયગાળો કેવો લાગશે? ઓછો લાગશે. ચાલો, આ જ રીતે વાત કરીએ ભાઈ, બીજું એક એક્ઝામ્પલ લઈએ. કોઈ એક બાળક છે કે જે પગથિયું ઉપર ચડે છે, તે આજુબાજુમાં જોઈ લે છે, રાહ જોવે છે, પાછો નીચે ઉતરે છે, ઉપર ચડે છે, નીચે ઉતરે છે, ઉપર ચડે છે, નીચે ઉતરે છે. બરાબર. તો એનો આપણે ગ્રાફ બનાવવા જઈએ તો કંઈક આવો ગ્રાફ મળશે. ચાલો, તો આ ગ્રાફમાં આપણને શું ખબર પડે છે ભાઈ? પહેલા તો બાળક આરામ કરે છે, થોડો એક પગથિયું ઉપર ચડે છે, ત્યાં પાછો આરામ કરે છે, પાછું પગથિયું નીચે ઉતરે છે, પાછો આરામ કરે છે, ઉપર ચડે છે, આરામ કરે છે, નીચે ઉતરે છે. બરાબર. તો આ પગથિયું ઉપર ચડે છે, આરામ કરે છે. ખ્યાલ આવે છે મિત્રો? આરામ કરે છે તેમ કેમ ખબર પડી ભાઈ? કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા જે સ્થાનાંતર છે તે સમયની સાપેક્ષે બદલાતું નથી. એટલે બાળક જ્યારે એક પગથિયું ઉપર ચડી જાય છે તો એનું સ્થાન આટલા સમય માટે બદલાતું નથી. જે અવસ્થામાં છે તેની તે જ અવસ્થામાં રહે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ આટલા સમયગાળા દરમિયાન બાળકે શું કરેલું છે? આરામ કરેલો છે. જે અવસ્થામાં છે બાળક તે જ અવસ્થામાં રહેતો હશે. ચાલો, આ સિવાય હજુ એક એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ જોઈએ તો ભાઈ બાસ્કેટબોલ બધા ઘણા ખરા રમેલા હશે, ઘણા એ જોયેલો પણ હશે. બરાબર. તો બાસ્કેટબોલ ની રમત હોય તો તેમાં આપણને ખબર છે કે ભાઈ આપણે જે બાસ્કેટબોલ હશે તેને હાથ વડે શું કરીએ છીએ? નીચે આ રીતે ઠપકારીએ છીએ. બરાબર. તો નીચે ઠપકારીએ એટલે ભાઈ નીચે જાય ઉપર આવે, નીચે જાય ઉપર આવે. બરાબર. તો તેની ગતિ આપણે જોઈએ, xt નો ગ્રાફ એનો પણ જોઈએ. તો xt નો આપણે ગ્રાફ જોઈશું તો એ કંઈક આવો મળશે આપણને. અહીંયા માનો કે હાથ આપણે બોલ બનાવીએ કે જેને હાથ પડે અહીંયા નીચે તરફ આપણે શું કરીએ છીએ? ધકેલીએ છીએ. બરાબર. તો જ્યારે નીચે જશે ત્યારે ઓછો સમય લાગશે. બરાબર. નીચે જશે ત્યારે ઓછો સમય કેમ લાગશે? આપણને ખબર છે જ્યારે બોલ ઉપર આવશે ત્યારે હવાનો કંઈક અવરોધ લાગતો હશે. હવાના અવરોધના કારણે તેની ગતિ છે તે અવરોધ હશે, એટલે એનો સમયગાળો એટલે કે નીચેથી ઉપર પહોંચવા માટે લાગતો સમયગાળો વધારે હશે. જ્યારે ઉપર પહોંચશે ત્યારે આપણે એને ધક્કો મારીએ છીએ, તો ધક્કો મારી એના ઉપર બળ લગાવીએ તો એ તરત નીચે પહોંચી જશે. બરાબર. એટલે બોલ જ્યારે ઉપર આવતો હશે ત્યારનો જે સમયગાળો છે t1 અને આ t2, તો t1 છે તે ગ્રેટર ધેન t2 હશે. ખાલી યાદ રાખવાના છે, એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ. બરાબર. અને આને આપણે સમીકરણ મદદથી પણ મેળવી શકીએ ભાઈ. xt નો જે ગ્રાફ છે આપણને સમીકરણ ખબર છે ભાઈ, x બરાબર શું થાય? v0t + 1/at². બરાબર. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ખબર છે. અચળ પ્રવેગી કેમ થશે કે આના ઉપર ખાલી એક ગુરુત્વ પ્રવેગ જ લાગે છે. બરાબર. કે જે a બરાબર આપણે g લખીએ છીએ. હવે જો ઘણા કિસ્સામાં a બરાબર g આવશે, ઘણા કિસ્સામાં a બરાબર -g આવશે. બરાબર. આવું ક્યારે થશે? જો a બરાબર g ક્યારે આવશે અને a બરાબર -g ક્યારે આવશે? જો આવો ચેન્જીસ ક્યારે આવે? જ્યારે આ પદાર્થ છે એટલે બોલ છે તે પ્રવેગની દિશામાં, અથવા તો કહીએ કે ભાઈ વધતા વેગની દિશામાં, એટલે પ્રવેગ પણ નીચે તરફ ને બોલ પણ જો નીચે તરફ જતો હશે તો એ બરાબર આપણે g લખી શકીએ. અને જો વેગની દિશા ને પ્રવેગની દિશા બંને એકબીજાની વિરુદ્ધમાં હશે તો એ બરાબર -g લખીશું. બરાબર. એટલે બોલ નીચે જાય છે તો પ્રવેગ પણ એના ઉપર નીચે તરફ લાગે છે, તો એ બરાબર g ક્યારે આવશે? જ્યારે બોલ
નીચે તરફ જશે ત્યારે, અને એ બરાબર માઇનસ જી ક્યારે આવશે? જ્યારે બોલ ઉપર જાય છે પણ પ્રવેગ નીચે છે. તો આપણે શું કરીએ ભાઈ, ઉપરની જે ઉપરનો વેગ છે અથવા તો કે ઉપરનું જે સ્થાનાંતર થાય છે તેને આપણે પોઝિટિવ ગણીએ, તો પ્રવેગ છે તે તો નીચે તરફ લાગે છે, તો એ આવી જશે નેગેટિવ. બરાબર, તો એ બરાબર માઇનસ જી ક્યારે આવશે ભાઈ? પદાર્થ સોરી બોલ છે તે ઉપર જતો હોય ત્યારે, ઉપર. બરાબર, તો બેઝિક માહિતી હતી કે ભાઈ આવર્ત ગતિ કોને કહેવાય. દોલિત ગતિ વિશે પણ હમણાં આપણે ચર્ચા કરવાની છે. પહેલા ચાલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આના પછી આપણે જોઈએ આવર્ત ગતિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ડેફિનેશન તરફ જઈએ ને ડેફિનેશન પછી આપણે તમને ઉદાહરણો જોઈશું અને ત્યારબાદ આપણે આવર્તકાળ વિશે વાત કરીશું. આવર્તકાળ અને આવૃત્તિ. ચાલો, તો આપણે તો પહેલા જોઈએ ભાઈ આવર્ત ગતિ કોને કહેવાય. બરાબર, તો આવર્ત ગતિ કોને કહેવાશે મિત્રો? તો આવર્ત ગતિ માટે આપણે જોઈએ કે ભાઈ જે ગતિ પોતે સમયના નિયમિત અંતરાલો પર પુનરાવર્તિત નિયમિત અંતરાલો પર પુનરાવર્તન કરે તો તેવી ગતિને આપણે આવર્ત ગતિ કહી શકીએ. બરાબર, તો જે ગતિ પોતે સમયના નિયમિત અંતરાલો પર પુનરાવર્તન કરે તો તેવી ગતિને આપણે આવર્ત ગતિ કહીશું. બરાબર, હવે આવર્ત ગતિ અને દોલિત ગતિ બંને થોડુંક ડિફરન્સ છે. બરાબર, તો એના વિશે આપણે જ્યારે વાત કરીશું ત્યારે આપણે જોઈશું કે ભાઈ આવર્ત ગતિ છે તે બધી જ પ્રકારની આવર્ત ગતિ તે દોલિત ગતિ આપણે ના કહી શકીએ, પણ બધા જ પ્રકારની જે દોલિત ગતિ હશે તેને આપણે આવર્ત ગતિ કહી શકીએ. તેના વિશે આપણે આગળ જતા વાત કરીશું. હવે આપણે જોઈએ ભાઈ જે ગતિ આવર્ત ગતિને આપણને ખબર પડી ગઈ આવર્ત ગતિ કોને કહેવાય છે. આવર્ત ગતિ કોને કહેવાશે? જે ગતિ પોતે સમયના નિયમિત અંતરાલો પર પુનરાવર્તન કરે. બરાબર, એટલે પાછો પોતાની ઓરિજિનલ સ્થિતિમાં આવીને પાછી ત્યાંથી ગતિની શરૂઆત કરે તેવી ગતિને શું કહેવાય ભાઈ? આવર્ત ગતિ કહેવાય છે. આવર્ત ગતિના આપણે એક્ઝામ્પલ, આવર્ત ગતિ અને દોલિત ગતિ બંનેના આપણે કોમન એક્ઝામ્પલ આપણે જોઈશું. હવે આપણે વાત કરીએ ભાઈ દોલિત ગતિ કોને કહેવાય. આ તેના વિશે વાત કરેલી આવર્ત ગતિ વિશે. હવે વાત કરીએ ભાઈ દોલિત ગતિ કોને કહેવાય. ચાલો, દોલિત ગતિ કોને કહેવાશે? કે જે પદાર્થ નિયત બિંદુની આસપાસ ઉપર નીચે કે આગળ પાછળ નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરતો હોય તેને દોલિત ગતિ કહેવાય. બરાબર, દોલિત ગતિ કોને કહેવાશે? કોઈ એક પદાર્થ છે કે જે નિયત બિંદુની આસપાસ, માનો કે આગળ પાછળ અથવા આગળ પાછળ આ રીતે પણ લઈ શકીએ, આગળ પાછળ અથવા તો ઉપર નીચે ગતિ કરે છે. પણ ક્યારે ગતિ કરે છે? આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરે છે. મિત્રો યાદ રાખજો, નિયત સમય એટલે કે ભાઈ સમયગાળો ફિક્સ હશે કે આટલા સમયમાં આટલી ગતિ કરે છે. બરાબર, આટલા સમયમાં આ સ્થાન ઉપર હશે તો દર વખતે એ સમયમાં એટલા સ્થાન પર જ તે પહોંચે છે. બરાબર, તો તેને આપણે કેવી ગતિ કહેવાશે ભાઈ? દોલિત ગતિ કહેવાય છે. ચાલો, તો આપણે આવર્ત ગતિ અને દોલિત ગતિ વિશે વાત કરીએ. આવર્ત ગતિ કોને કહેવાય? ગતિ પોતે સમયના નિયમિત અંતરાલો પર પુનરાવર્તન કરે તો તેને કેવી ગતિ કહેવાય ભાઈ? આવર્ત ગતિ કહેવાય. ને દોલિત ગતિ કોને કહેવાશે? જે પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરતો હોય તો તેને આપણે દોલિત ગતિ કહીએ છીએ. મિત્રો આના એક્ઝામ્પલ જોઈએ તો આના એક્ઝામ્પલ આપણે ઘણા ખરા જોયેલા છે, આપણને ઘણી ખરી ખબર છે. બરાબર, જેમ કે લોલક, લોલકની ગતિ પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, હિંચકાની ગતિ,
બરાબર. પછી આપણે સ્પ્રિંગ નો બ્લોક લઈએ તો સ્પ્રિંગ નો બ્લોક ની ગતિ, બરાબર. તો આ બધી ગતિના ઉદાહરણો છે. જો લોલકની ગતિ, લોલક તમે જોયેલું હશે, ઘડિયાળમાં લોલક જોયેલું છે ને ભાઈ. ચાલો માનો કે આ છે તે લોલક તરીકે આપણે લઈએ તો આ રીતે લોલક હશે. તો આ શું કરશે? આ એનું મધ્યમાન સ્થાન કહેવાય, બરાબર. મધ્યમાન સ્થાનની આજુબાજુ શું કરશે? આ રીતે દોલનો કરે ને, બરાબર. તો આ દોલિત ગતિ છે. ચાલો પછી પૃથ્વીની સૂર્યની આસપાસ ગતિ કરે તે વર્તુળાકાર ગતિ કરે, ભ્રમણ કરે છે, બરાબર. તો વર્તુળાકાર ગતિ છે તે આવર્ત ગતિના ઉદાહરણ છે ભાઈ. હિંચકાની ગતિ, તો હિંચકો પણ શું થાય છે ભાઈ? માનો કે આ સ્ટેન્ડ છે, સ્ટેન્ડ ઉપર આ રીતે હિંચકો હોય છે, તો હિંચકો આગળ પાછળ જાય ને, બરાબર. તો આગળ પાછળ જાય, એ પણ એક પ્રકારની દોલિત ગતિ થઈ. પછી સ્પ્રિંગના બ્લોકની ગતિ, આની આપણે એક્ઝામ્પલ સહિત આપણે જોઈશું. સ્પ્રિંગનો બ્લોક હોય તે શું, માનો કે સ્પ્રિંગ છે તેનો એક છેડો દિવાલ સાથે ને એક છેડો બ્લોક ઉપર જોડેલો હોય. બ્લોકને આપણે પાછળ ખસેડીને છોડી દેવામાં આવે તો બ્લોક છે તે આગળ પાછળ ગતિ કરે છે, બરાબર. તો સ્પ્રિંગના બ્લોકની ગતિ છે. તો આ મિક્સ ઉદાહરણો છે બધા. હવે જો એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ દોલિત ગતિ છે તે આવર્ત ગતિ હોઈ શકે, પણ બધી જ આવર્ત ગતિ દોલિત ગતિ હોતી નથી. આનો મતલબ શું થયો? ભાઈ જેટલી પણ દોલિત ગતિ છે તેને આપણે આવર્ત ગતિ કહી શકીએ, પણ બધી જ આવર્ત ગતિ છે તેને આપણે દોલિત ગતિ કહી શકીએ નહીં. જેનું આપણે ઉદાહરણ આપીએ તો ભાઈ વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિમાં શું થાય છે? જો વર્તુળાકાર ગતિમાં કોઈ એક બિંદુને અનુલક્ષીને પદાર્થ શું કરે છે? ભ્રમણ કરે છે, બરાબર. આગળ પાછળ ગતિ નથી કરતો, ઉપર નીચે ગતિ નથી કરતો, પણ ભ્રમણ કરે છે. તો આ એક પ્રકારની આવર્ત ગતિ છે. એટલા માટે આપણે કહીએ છીએ ભાઈ બધી જ આવર્ત ગતિ છે તે દોલિત ગતિ હોતી નથી, બરાબર. ચાલો આ સિવાય આપણે બેઝિક વાત કરીએ તો ભાઈ આવર્ત ગતિ અથવા દોલિત ગતિ, જેમાં આપણે ભાઈ લોલકની વાત કરવાની છે. તો લોલકની વાત કરીએ પહેલા આપણે જોઈ લઈએ ભાઈ આવર્તકાળ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય. પછી એમાં આપણે સ્થાનાંતર જોઈશું, તેમાં આપણે વધારે માહિતી મળશે. ચાલો તો આપણે ડેફિનેશન બેઝિક જોવાની છે ભાઈ. પહેલું જોઈએ ભાઈ આવર્તકાળ. ચાલો આવર્તકાળ કોને કહેવાશે? આવર્તકાળને મિત્રો કેપિટલ ટી વડે આપણે દર્શાવીએ છીએ. આવર્તકાળ કોને કહેવાશે કે ભાઈ એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહેવાય છે. તેનો આપણે એકમ જોઈએ તો સેકન્ડ, બરાબર. હવે આવર્તકાળ શું છે? માનો કે પૃથ્વી છે, પૃથ્વી સૂર્યની આસપાસ શું કરે છે ભાઈ? ભ્રમણ કરે છે. તો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા એને કેટલો ટાઈમ લાગે? 365 દિવસ, બરાબર. તો એનો આવર્તકાળ થયો, બરાબર. અથવા તો ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર અને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કેટલો સમય લાગે છે, બરાબર. તેનો આવર્તકાળ થયો, બરાબર. એટલે એક દોલન પૂરું કરવા માટે જેટલો સમય લાગે તેને એનો આવર્તકાળ કહેવાય. હવે વાત કરીએ આવૃત્તિની. ભાઈ આવૃત્તિ કોને કહેવાશે? આવૃત્તિને આપણે સ્મોલ એફ વડે પણ દર્શાવીએ છીએ, એટલે આ રીતે ન્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. એન ન્યુ, બરાબર. બે રીતે દર્શાવી શકાય, આપણે એફ વડે દર્શાવશું. ચાલો આવૃત્તિ કોને કહેવાશે કે ભાઈ? હવે જો આવૃત્તિને બે રીતે આપણે દર્શાવી શકીએ. કઈ રીતે ભાઈ? આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાશે. અથવા તો બીજી રીતે દર્શાવીએ તો ભાઈ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. ચાલો તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવાશે ભાઈ? આવૃત્તિ કહેવાય છે. તેનો એકમ શું હશે ભાઈ? આવૃત્તિના એકમ હર્ટ્ઝમાં પણ દર્શાવીએ છીએ, અથવા તો સેકન્ડ ઇનવર્સ વડે પણ એને દર્શાવી શકાય છે. ચાલો
તો આ વાત કરીએ આપણે આવર્તકાળ અને આવૃત્તિ. ભાઈ આવર્તકાળ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, તેને કેના વડે દર્શાવવામાં આવે છે, તેનો એકમ શું છે, તેના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ચાલો હવે આપણે વાત કરવાની છે ભાઈ આવર્ત ગતિ અથવા તો દોલિત ગતિ. આવર્ત ગતિ આપણે વાત કરીએ, દોલિત ગતિની વાત કરીએ કે દોલિત ગતિ હોય તેમાં આપણને સ્થાનાંતર કઈ રીતે મળશે. શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ, સ્થાનાંતર. ચાલો તો હમણાં આપણે જે બોક્સનું એક્ઝામ્પલ લીધેલું, હમણાં તમને કીધેલું કે ભાઈ આ બ્લોકની ગતિ, સ્પ્રિંગના બ્લોકની ગતિ, તો એમાં શું હશે ભાઈ, એક શું જોડેલી હશે ભાઈ, એક સ્પ્રિંગ છે કે જેનો એક છેડો છે તે દિવાલ સાથે જોડેલો છે અને સ્પ્રિંગનો બીજો છેડો છે તે કોઈ એક બ્લોક સાથે જોડેલો છે. બરાબર. એ માનો કે એમ દળનો બ્લોક છે, એમ દળનો બ્લોક છે. ચાલો તો આમાં આપણે સ્થાનાંતર ક્યારે બતાવશું, ચાલો એ વાત કરીએ પહેલા ભાઈ આવર્ત ગતિ કે દોલિત ગતિમાં જ્યારે આવા એક્ઝામ્પલ લેવામાં આવે ત્યારે એક વસ્તુનું યાદ રાખવાનું છે મિત્રો કે કોઈ પદાર્થ કે જે દોલિત ગતિ કરતો હશે તેનું મધ્યમાન સ્થાન એટલે કે ભાઈ જે સંતુલિત અવસ્થા તેની કહેવાય. તો અત્યારે જો આ બ્લોક આપણે લઈએ ને એઝ ઇટ ઇઝ પડેલો છે, આના ઉપર કઈ બળ લગાવેલું નથી, તો આ એની સંતુલિત અવસ્થા કહેવાય અથવા તો કહેવાય મધ્યમાન સ્થાન. બરાબર. તો આ અવસ્થામાં જ્યારે પદાર્થ હોય ને ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી એમ કહી શકીએ, કેમ કે આ સ્થિર અવસ્થામાં હશે. હવે માનો કે આ બ્લોકને ખેંચીને આપણે આ બાજુ લઈ આવીએ છીએ. ચાલો તો આ બ્લોકને ખેંચીને માનો કે એ બાજુ લેવામાં આવે તો સ્પ્રિંગ શું થઈ જશે ભાઈ, પોળી થશે. ચાલો સ્પ્રિંગ પોળી થાય છે, સ્પ્રિંગ પોળી થાય ને સાથે સાથે બ્લોક પણ એની જગ્યાથી થોડોક આગળ વધી ગયો છે, એમ દળનો બ્લોક છે. હવે જો આપણે જ્યારે પણ સ્થાનાંતર માપીશું ત્યારે મધ્યમાન સ્થાનની આજુબાજુ જ માપવાનું છે, સોરી મધ્યમાન સ્થાનથી જ આપણે માપવાનું છે. એટલે આનું સ્થાનાંતર કેટલું થશે ભાઈ, આ x જેટલું. બરાબર. તો આ કઈ અવસ્થા છે, આ સંતુલિત અવસ્થા નથી. જુઓ સંતુલિત અવસ્થામાં નથી. કેમ કે તે મધ્યમાન સ્થાનથી આગળ છે. તો આ રીતે જ્યારે બ્લોકને આપણે ખેંચીને આ બાજુ લઈ આવશું ત્યારે શું થશે, બ્લોકને મૂકી દેશું તો શું થશે, બ્લોક છે તે આ બિંદુની એટલે મધ્ય બિંદુની આસપાસ શું કરશે ભાઈ, આમથી આમ ગતિ કરશે. બરાબર. જ્યારે અંદર આવે છે, માનો કે અંદર આવે છે, અંદર દબાવીએ છીએ તો અંદર દબાવીએ ત્યારે અવસ્થા કેવી થશે તે જોઈ લઈએ. ચાલો સ્પ્રિંગ નજીક આવી જશે, સ્પ્રિંગ નજીક આવશે અને બ્લોક કંઈક આ રીતે હશે. ચાલો અંદરનો બ્લોક છે તો આ અવસ્થા, આ આટલું સ્થાનાંતર કંઈક કરેલું હશે ભાઈ અંદર, ખ્યાલ આવે છે. ચાલો તો આ બ્લોકને જ્યારે ખેંચેલો હોય ત્યારની અવસ્થા છે, આ બ્લોકને જ્યારે દબાવેલો હશે ત્યારની અવસ્થા છે. અથવા તો કહી શકીએ ભાઈ બ્લોક અત્યારે સંતુલિત અવસ્થામાં છે, સંતુલિત અવસ્થામાંથી બ્લોકને ખેંચવામાં આવે છે, ખેંચીને મૂકી દઈશું એટલે બ્લોક અંદર જશે ને. હવે જો અંદર તરફ જે બળ લાગતું છે તે કયું બળ લાગે છે, એટલે કે બ્લોકને ખેંચેલો છે ને પાછું બળ લાગે છે અંદર તરફ. જ્યારે આ બધા પદાર્થોની ગતિ થતી હશે મિત્રો ત્યારે યાદ રાખજો કે જ્યારે પદાર્થને સંતુલિત અવસ્થામાંથી કોઈ બીજી અવસ્થામાં લઈ જવામાં આવે ત્યારે પદાર્થ ઉપર સંતુલિત અવસ્થામાં આવવા માટે એક બળ લાગે છે કે જેને આપણે પુનઃસ્થાપક બળ કહીએ છીએ. એટલે કે એ પુનઃસ્થાપક બળ લાગે છે એનો મતલબ કે તે પોતાની ઓરિજિનલ સ્થિતિમાં પાછો આવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. એટલે અહીંયા બળ લાગે છે તો અહીંયા આપણે બળ આપીને અહીંયા આટલી અવસ્થા આ અવસ્થામાં લઈ આવ્યા, આને છોડી દેવામાં આવે તો બ્લોક અંદર જશે, પાછો બહાર આવશે, અંદર જશે, બહાર આવશે. ધીરે ધીરે છે તે ગતિ છે તે મંદ થતી જાય છે અને પાછો તે અમુક સમય પછી તે પોતાની સંતુલિત અવસ્થામાં આવી જાય છે. ચાલો આ જ રીતે આપણે વાત કરીએ ભાઈ લોલકની ગતિની વાત કરીએ આપણે. ચાલો અહીંયા આપણે દર્શાવી દઈએ. ચાલો લોલકની ગતિની વાત કરીએ તો લોલકની ગતિ છે તેમાં કોણીય સ્થાનાંતર થાય. શું થાય ભાઈ, કોણીય સ્થાનાંતર થશે. એંગલ ઉપર કંઈક સ્થાનાંતર થશે. બરાબર. આ એનું મધ્યમાન સ્થાન કહેવાય અથવા તો કહેવાય સંતુલિત અવસ્થા. બરાબર. તો મધ્યમાન સ્થાન હશે, માનો કે આ લોલક છે, લોલકનું મધ્યમાન સ્થાન છે, આ રીતે આ દોલનો કરે છે. બરાબર. તો એનું મધ્યમાન સ્થાન છે. મધ્યમાન સ્થાન ઉપર પદાર્થ ઉપર કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું હશે નહીં. પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ ના લાગે તો પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં રહેશે. પણ જેવો પદાર્થને આ અવસ્થામાં લાવવામાં આવે અહીંયાથી છોડી દેવામાં આવશે તો શું થશે, પદાર્થ છે તે આ રીતે ગતિ કરવા લાગશે. બરાબર. જો આ અવસ્થામાં હશે ને ત્યારે
આના ઉપર આ દિશામાં એટલે કે સંતુલિત અવસ્થા તરફ બળ લાગશે, એટલે કે પુનઃસ્થાપક બળ પાછો સંતુલિત અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરાવે છે, તો એના ઉપર આ રીતે બળ લાગશે. પણ જ્યારે આ અવસ્થામાં આવશે ત્યારે એની ગતિ વધારે હશે, તો ગતિ વધારે હોવાને કારણે પાછો ઉપર ચાલ્યો જશે. તો જ્યારે ઉપર જશે એટલે પાછો આ દિશામાં સંતુલિત અવસ્થા તરફ બળ લાગે છે, એટલે પાછો આ અવસ્થામાં આવશે. પણ ધીરે ધીરે આ ગતિ મંદ થતા પાછો એ સંતુલિત અવસ્થામાં આવી જાય છે. બરાબર. તો જ્યારે આ રીતે કોઈ બોક્સ હશે, બ્લોક કે જેને સ્પ્રિંગ સાથે જોડેલો હોય, ત્યારે તેની જે ગતિ હશે તે આપણને સ્થાનાંતરીય સ્વરૂપે મળશે, અને લોલક હશે તો લોલકમાં કોણીય સ્થાનાંતર સ્વરૂપે મળશે. બરાબર. આમાં સિમ્પલ સ્થાનાંતર હશે, આમાં કોણીય સ્થાનાંતર હશે. ચાલો, આ સિવાય આપણે દોલિત ગતિના ઘણા એક્ઝામ્પલ છે. આપણે પિસ્ટન સિલિન્ડર જે એસેમ્બલી જોઈએ તેમાં પિસ્ટન આગળ પાછળ થાય છે. બરાબર. તો એ પણ દોલિત ગતિમાં એક એક્ઝામ્પલ જ છે. ચાલો, તો આ રીતે આપણે વાત કરી મિત્રો આવર્ત ગતિ, દોલિત ગતિ, તેના ઉદાહરણો જોયા. ત્યારબાદ વાત કરી આવર્તકાળ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, અને સ્થાનાંતર વિશે આપણે ચર્ચા કરી. ચાલો, તો આવર્ત ગતિમાં સ્થાનાંતર આપણે કઈ રીતે દર્શાવવામાં તેના વિશે. બરાબર. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, પાડી લીધો ને? ચાલો, તો મિત્રો આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું ભાઈ નવા ટોપિક સાથે. થેન્ક યુ.